હાલમાં એક તરફ વન વિભાગ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વડવા ભોપામાં જે ઝાડી છે તેનું નિકંદન કરી નવું વાવેતર કરવાનો નિર્ણય લેવાયો છે। ગ્રામજનોએ કામગીરીનો વિરોધ કર્યો છે। જોકે વન વિભાગનું કહેવું છે કે આ ઝેરી બાવળ છે તેને દૂર કરવા જરૂરી છે। વડવા ભોપા ગામે સીમાડામાં નખત્રાણા વન વિભાગ દ્વારા વન કવચ બનાવવા માટે પર્યાવરણનું જતન કરતા દેશી બાવળ, ખેર, કંઠું, પીલું જેવા કુદરતી સંપત્તિ ધરાવતા લીલી ઝાડીનો નાશ કરાયો છે, જેમાં અનેક પક્ષીઓના માળા હતા, પરંતુ વન વિભાગે એકાએક જેસીબી ચલાવી મૂળ સુધી લીલી ઝાડી કાઢી નાખી છે, જેના કારણે સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી છે। વડવા ભોપા ગામના રબારી વેરસી રાણા, રબારી જેસા લખમીર તેમજ ગામના સરપંચ દેવાભાઈ રબારીએ સ્થળ મુલાકાત કરી હતી। તેમણે કહ્યું હતું કે વન વિભાગે ગામને વિશ્વાસમાં લીધા વિના 30 હેક્ટર જેટલી જમીનમાં કુદરતી સંપત્તિનો સોથ વાળી નાખ્યો છે। ભલે વન વિભાગની જમીન હોય કે ન હોય, પણ કુદરતી સંપદાનું નિકંદન કાઢી નાખવો એ ક્યાંનો ન્યાય છે। અહીં અફાટ વગડો છે, કુદરતી પ્રાણીઓનો અને પક્ષીઓનો વસવાટ છે, મોટા પ્રમાણમાં લીલી ઝાડી આવેલી છે। વન વિભાગ કહે છે કે અમારી જમીન છે, વન કવચનો અમારો વિરોધ નથી, પણ કુદરતી વન કવચનો નાશ કરવો કેટલું યોગ્ય છે એવો આક્ષેપ પણ ગામ લોકોએ કર્યો હતો। વન વિભાગે જણાવ્યું હતું કે મોટા પાયે વૃક્ષારોપણ કરશું અને નવા વૃક્ષો રોપવા માટે વન કવચ બનાવવાના છીએ, કારણ કે અહીં પાણીના ટાંકા આવેલા છે, લાઈન પણ ગોઠવેલી છે। વન કવચ બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ ગામ લોકોએ આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી હતી। કુદરતી સંપદાનો નાશ કરી અને હવે નવેસરથી વન કવચ બનાવવા નહીં આપીએ। 50 વર્ષ જૂના વૃક્ષોનું છેદન કરી નાખ્યું છે, તો હવે નવા વૃક્ષો રોપવામાં આવશે, તેને પણ સમય લાગી જશે, ત્યાં સુધી પર્યાવરણનું તો નુકસાન થયું જ છે એવું ગામના સરપંચ દેવાભાઈ રબારીએ જણાવ્યું હતું। આ અંગે નખત્રાણા પૂર્વ રેન્જના આરએફઓ સરવૈયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે પર્યાવરણનો નાશ કરવામાં રસ્તો ન જ હોય, આમ પણ કચ્છમાં મીઠી ઝાડી ઓછી ઉગે છે, તો શા માટે અમે કાપીએ, પણ અમે ઝેરી બાવળનો નાશ કર્યો છે, અહીં વન કવચ બનાવવાનું આયોજન છે તેમ જણાવ્યું હતું। આજ સવારના માલધારીઓ અને અન્ય ગામના લોકો પાસેથી જાણવા મળ્યું કે અહીંયા કોઈ ઝાડનું નિકંદન કાઢી રહી છે, લીલી ઝાડીનું, તો અમે સ્થળ ઉપર આવ્યા અને અમે જાણ્યું તો આ લોકો કહેતા કે વન વિભાગ વાળા ઝાડવા કાઢે છે, જે ખરેખર આપણે કાનજીભાઈ ડેર કરીને જે વનપાલ કે જે એમના ઇન્ચાર્જ છે ફોરેસ્ટ આરએફઓના, એમને પૂછા કરવામાં આવી કે અમારી માલિકીની જમીન છે અને અમે અહીંયા ઝાડવા કાઢી અને વન કવચ બનાવવા જઈ રહ્યા છીએ, પણ ખરેખર અહીંયા વન કવચ તો પેલો કુદરતી રીતે બનેલું છે, જે જૂના જમાનાના 50-60 વર્ષો પહેલાના અહીંયા ઝાડવા છે એમને કાઢી અને વન કવચ બનાવે છે, તો આ સૃષ્ટિના અને પર્યાવરણના ભોગે વન કવચ બની રહ્યું છે, જેનો સખ્ત અમને વાંધો છે। અને વગર પરમસીએ વગર કોને જાણ કર્યા વગર, લિખિત અથવા મૌખિત પણ જાણ કર્યા વગર અહીંયા વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છે, જેનો સખ્ત અમને વાંધો છે। અને આપ જોઈ રહ્યા છો અને ઘણા સમયથી અમારો અગાઉ પેલા વાંધો પણ છે કે અહીંયા જે ફોરેસ્ટ આવેલી છે એ ખરેખર કઈ જગ્યાએ ફોરેસ્ટ જોઈએ, અમારા ચરિયાણ માટે પણ આ જમીન ઉપયોગી છે। તો અમારી એવી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે ખરેખર વન કવચ જે છે એ આપણે બંજર જમીનમાં ખરેખર ઉપયોગી હોય અને ખરેખર જરૂરિયાત હોય ત્યાં બને એવી અમારી માંગણી છે। આ જે લીલી ઝાડીનો વિનાશ થઈ રહ્યો છે એ અમે વિનાશને એમ કહી, એ લોકો એમ કે વન કવચ બનાવવાનું છે, મેં કહ્યું બનાવો ભલે, પણ જ્યાં ઝાડવા ન હોય ત્યાં બનાવો। આ જૂની ઝાડી છે એમાં હરણ, પક્ષી બધું આવે, જો આ વાળા છે પાણીના, લીલી ઝાડી 50 વર્ષ જૂની ઝાડી છે, એ ઝાડીનો વિનાશ કરી ને હવે નવું વૃક્ષો આવશે, એ 50 વર્ષથી થશે, ત્યાં સુધી આ જાનવર બધા ક્યાં આવશે? અમે માલધારીનું ગામ છે અને માલધારીના ગામને હકીકતમાં મોટું નુકસાન પહોંચે છે। આ પાણીના અવાળા છે, અહીંયા કને લીલી ઝાડી છે અને આ વૃક્ષો બધા કાપી અને વિનાશ કરે છે, એનો વિકસાત થશે ત્યારે વાત અમે વિનાશ થાય એ દેખાય છે અમને। જો આ જૂની જે ઝાડી છે, દેશી બાવળ, દેશી આ કુંભટ અને આ દેશી જેટલા દેશી ઝાડવા છે ને 100 વર્ષ જૂના ઝાડવા છે, ઈ સરકારમાં અત્યારે તમારે વન કવચનું હોતેનું કોઈના મગજમાં નતું, ત્યારે આ ઝાડવા બધા ઉત્પન્ન થયેલા છે અને અત્યારે કાઢીને આ વન કવચ જે બનાવશે ને, વન કવચ અહીંયા કડે ન બનાવો, જ્યાં કડે બંજર ખાલી જમીન પડી હોય, ઝાડવા ન હોય, એવી જગ્યાએ ક્યાંક જાય કરીને વન કવચનો ઉપયોગ કરો। તમારે જે કરવું હોય, બાકી આ ઝાડવાને તમે મૂકી દો એવી અમારી ખાસ કરીને તમારી પાસે અરજ છે।